અને આજે એ જ દાદાને ગમતા ઘણા બધા ગીતો છે, તો આજે પ્રાર્થનામાં એ જ ગીત રજૂ કરવાના છે. અને છેલ્લા એમના 2-3 પ્રસંગો જે ચોપડીમાં પણ નથી એ જરા કહેશે છેલ્લા. हम लाए तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. तुम ही भविष्य हो मेरे भारत विशाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. देखो कहीं बर्बाद न होए ये बगीचा, देखो कहीं बर्बाद न होए ये बगीचा, इसको हृदय से खून से बापू ने सींचा है. ये चिराग शहीदों को निभाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. आपको दुनिया की राह तेज से रखना नवासता, दुनिया की राह तेज से रखना नवासता. मंजिल तुम्हारी दूर है लंबा है रास्ता, भटका न दे कोई तुम्हें धोखे में डाल के. इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. एटम बमों के जोर पे बैठी है ये दुनिया, क्रोध के एक ढेर पे बैठी है ये दुनिया. एटम बमों के जोर पे बैठी है ये दुनिया, बारूद के एक ढेर पे बैठी है ये दुनिया. तुम हर कदम उठाना जरा देख भाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. आराम की तुम बोल बुलैया में न भूलो, सपनों के हिनोरों को जो के न भूलो. आराम की तुम भूल बुलैया में न भूलो, सपनों के हिनोरों के मगन को के न भूलो. अब वक्त आ गया है मेरे हंसते हुए फूलो, उठो उछाल मार के आकाश को छू लो, आकाश को छू लो. तुम गाड़ दो गगन में तिरंगा उछाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. धन्यवाद. એટલું છે જાગૃતિ ફિલ્મનું કેટલા વર્ષો પહેલાંનું લખેલું છે. હજુ પણ આ શબ્દો સાચા ચાલી રહ્યા છે અને આપણે દુનિયાની અંદર જોઈ રહ્યા છે હજુ બી આ તોફાન છે. શ્રી મહેન્દ્રભાઈ ઠાકોર સાહેબ હજુ રસ્તામાં છે, પણ આપણે પ્રજ્ઞાબેન થોડું 2 લીટી બોલી કાઢે અને વક્તાનો પરિચય જરા કહે અને પછી આપણે શરૂ કરીએ. સરદાર ભવન ટ્રસ્ટ અને ગ્રંથગોષ્ઠી પરિવાર તરફથી આજે જે જસવંતલાલ શાહ એક વિરલ વ્યક્તિત્વ જે પુસ્તક ઉપર આપણને વક્તવ્ય આપવાના છે
પ્રોફેસર બિપિનભાઈ ત્રિવેદી, કે જેઓ દાદા સાથે પણ એમને મળ્યા છે અને એમની સાથે પણ એમને કામ કર્યું છે. તો એવા બિપિનભાઈ ત્રિવેદી આપણા મહેન્દ્રસિંહ ઠાકોર કરીને આપણે ત્યાં નિવૃત્ત આચાર્ય આવે છે, તો એમના સંપર્કમાં હતા અને એમને કીધું કે નહીં, એ પણ બહુ સારું દાદા વિશે કહેશે. એટલે આજે આપણે એમનું વક્તવ્ય ગોઠવ્યું છે. જસવંતલાલ દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા અને અહીંયા સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. ઘણા વર્ષો સુધી એમને સેવાઓ આપી છે. હું જ્યારે અહીંયા 98માં આવી ત્યારે દાદા એના પ્રમુખ હતા અને એમ કે આવા નવયુવાનોને અહીંયા સ્થાન આપવાનું કે જેનાથી એ લોકો સારું કામ કરી શકે. આજે એ શબ્દોને યાદ રાખીને પણ કદાચ હું અહીંયા ઊભી રહીને કામ કરું તો હું એમને પણ એ યાદ કરું કે નહીં. અને ગમે ત્યારે મને જોવે ત્યારે એમ કે પ્રજ્ઞા, કપડાં શું છે તારા? કદાચ હું એ વખતે 20 વર્ષની તો હું ગમે તે જીન્સ કે ગમે તે પહેરીને આવું તો મને એમ કે પ્રજ્ઞા, એટલે ગમે તે પણ કાર્યક્રમના દિવસે તો આવું છે. એટલે એ વિચારો સાથે કાર્ય કરીએ છીએ અને એ પણ અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. આજે હું સૌને જસવંતલાલ દાદાની 23મી પુણ્યતિથિએ આવકારું છું. હવે આગળ અમરીશ કર. અને અત્યાર સુધી ગ્રંથગોષ્ઠી સાચી રાખી અમારા ભીષ્મ પિતામાં સમાન શ્રી મોહનભાઈ બારોટ સાહેબ આજનો દિવસનો મુખ્ય અને બહુમાન કે જે કરેલું છે તે એમના દ્વારા થયું. 927મો મણકો. આવો, વેલકમ. તમને જ યાદ કરે છે. ત્રિવેદી સાહેબને સાથે આજનો દિવસ સરદાર ભવનના આ બિલ્ડિંગ માટે અને આપણા સૌ માટે અનન્ય છે. અનન્ય એટલા માટે કે આપણે જેમને હંમેશા માનસિક રીતે યાદ કરતા હોઈએ છીએ એમના પુસ્તક વિશે જ વાર્તાલાપ છે. અને એમનો પરિવાર આપણે બધા જ છીએ આમ જોવા જઈએ, પણ આજે વિશેષ રૂપે જસવંત દાદાના પરિવારના અનેક સભ્યો અહીંયા આવ્યા છે. સિદ્ધભાઈ તો આવે છે, એમના ડોટર ગીતાબેન પણ આવ્યા છે. બધાને હું વેલકમ કરું છું હૃદયથી. અને જસવંત દાદાનું સ્મરણ એટલા માટે થાય કે સામે બેસતા જે કોઈ આવે એની સાથે વાત કરતા, શું ચાલે છે, કેમ ચાલે છે, કેવું કરો છો. હવે આગળ વિદ્યાર્થી હોય તો એને એવું કે હવે શું કરવું છે તમારે. પરીક્ષામાં પાસ થયો હોય વિદ્યાર્થી તો પગે લાગવા આવે જસવંત દાદા, એટલે તરત જ એને સાંભળી અને કંઈક પુસ્તક આપે અને પછી એને કહે કે હવે તારે આગળ શું કરવાનું છે. તો કે આ વસ્તુ છે, આ લાઈન લેવી છે, આ લેવી છે. ત્યારે કે હવે તો આ પણ શીખવા જેવું છે, એમ કરીને ગાઈડન્સ પણ આપે. બીજું કે એમની પોતાની સ્મરણ શક્તિ, મેમરી પાવર એટલો બધો હતો તીવ્ર કે બધાના ફોન નંબર મોડે એમણે કદી ડાયરી ખોલવી ના પડે. બધાના કોઈનું પણ કામ હોય તો આ નંબર છે. એ વખતે 6 અને 7 આંકડાના ટેલિફોન નંબર હતા. હવે આપણે મોબાઈલ વાપરીએ છીએ તો 10 ફિગર થઈ ગઈ છે, પણ જો એ હોત તો એ 10 નંબર પણ યાદ રાખે. એટલું બધું એમની મેમરી પાવર સ્ટ્રોંગ હતું. બકુલભાઈ પણ જાણે છે. અને ઘણીવાર તો પુસ્તકો અંગે વાત કરે તો 5 નંબર સાથે અથવા 12મા ચેપ્ટરમાં આવું લખ્યું છે એમ કહી છે. એટલે એ વખતનું જે જનરેશન હતું એ કંઈ બહુ અદ્ભુત હતા. એ લોકો એવા વ્યક્તિત્વને યાદ કરવા પડે એવા. અને એમને પણ ઝવેરચંદ મેઘાણી ખૂબ ગમે. એટલી બધી એમની કવિતાઓ કંઠસ્થ. એમને ડૉક્ટર ઠાકોરભાઈને પણ કલાપીની કેટલી બધી કવિતાઓ મોઢે બોલે. આમ ડૉક્ટર, આમ રાજકારણી, પણ આપણે જો કંઈક એમને વાત કરવામાં આવે અને કંઈક નીકળે તો એ યાદી ભરી થાય આપણી એમ કરીને શરૂ થઈ જાય અને છે એન્ડ સુધી વિધાઉટ એની પ્રોબ્લેમ, એની મિસ્ટેક એ કહી શકતા. એટલે અને ચુસ્ત ખાધીધારી, ક્રાંતિકારી વિચારો જે ગાંધી બાપુએ અપનાવવાના કહ્યા એનું પાલન એમણે કર્યું. અને સદભાગ્ય છે આ સરદાર ભવન ટ્રસ્ટનું, આ સંસ્થાનું, કે શહેરના હૃદયમાં એ ઊભી છે, અડીખમ ઊભી છે. અને
એ જે પરંપરા જસવંત દાદાએ સ્થાપેલી છે, કેટલાક એમને ટોપી દાદા કહેતા હતા, કેટલાક મોટાભાઈ કહેતા હતા, કેટલાક બાપુ કહેતા હતા, બધું યાદ છે. એમની સાથે બેસીએ એટલે ગમે તેમ તો વાત જ ના થાય. શિસ્તમાં માનનાર વ્યક્તિ એટલે ભલભલા આવતા ડરે એમની પાસે, અને જ્યાં ગયા એમણે ઉપયોગી કામ કર્યું. બરોડા ડેરીમાં ચેરમેન બન્યા તો ત્યાં પણ સુધારા કરાવવાના હતા, એ કર્યા. એટલે અહીંયા બેઠા બેઠા બધી જ નજર રાખે, અને વાંચન પણ એટલું જોરદાર એમનું, ધાર્મિક વાંચન પણ એટલું બધું, એમના જૈન ધર્મનું બધું એટલું બધું એમને જ્ઞાન હતું. એટલે એ પરંપરા ત્યાર પછી અહીંયા ચાલુ રહી છે કનુજભાઈ સુધી. એ આપણે ગૌરવ લેવા જેવી વાત છે. આજના દિવસનું પાછું મને કયું મહત્વ, તો આજનો દિવસ એ વર્લ્ડ મેડિટેશન ડે છે, યોગ દિવસ અથવા ધ્યાન દિવસ. વધારે તો વર્લ્ડ મેડિટેશન ડે, યોગ ડે નથી, મેડિટેશન ડે. અને બીજું બહેનોએ ખાસ ખુશ થવા જેવું છે. અને અહીંયા મને કહેતા આનંદ થાય છે કે થોડાક બહેનો સાડીમાં આવ્યા છે. વર્લ્ડ સાડી ડે એ આજે છે. બોલાતું જાય છે સાડી ડે, પણ સાઉથ ઇન્ડિયામાં તો સાડીનું એટલું બધું મહત્વ છે. સૌથી વધારે મહત્વ સાઉથ ઇન્ડિયામાં છે સાડીનું. ત્યાર પછી બંગાળ આવે, ત્યાર પછી મહારાષ્ટ્ર આવે, અને આપણે તો બહુ 10મા નંબરે હઈશું ગુજરાતીઓ, કારણ કે ભૂલી જ ગયા છે સાડીને. બાકી ખરેખર સૌથી વધારે ગ્રેસફુલ લાગતું હોય બહેનોને, મહિલાઓને, માતાજીઓને જે ડ્રેસ, તો એ સાડી છે. અને આજે સાડી દિવસ પણ છે. હું આપ સૌને આવકારું છું, આશિષભાઈને પણ આવકારું છું. પ્રોફેસર બિપિનભાઈએ તો મને ફોન કર્યો હતો કે મારે તમને વાત કરવી છે, કે હું આવી જઈશ સમયસર, અને મારે વાત કરવાની છે, આપણે બધા મળીશું, આનંદ કરીશું. એટલે ચોક્કસ આ તો સંસ્મરણો પ્રેરણાદાયી વ્યક્તિત્વના સંસ્મરણો છે. અને દાયમાભાઈએ એમની સાથે રહી અને આત્મસાત કરીને લખ્યું છે. નહીં તો આ પુસ્તકનું કશું મહત્વ ના હોય, કોઈ પ્રોફેશનલ માણસને સોંપી શકત સરદાર ભવન, ચલો આ એમના વિશે લખો બાયોગ્રાફી જેવું, મુખ્ય એમની જીવનના તબક્કા. પણ એમની સાથે રહેનાર વ્યક્તિ, એમને જાણનાર વ્યક્તિ જ્યારે લખે ત્યારે ફરક પડી જાય. એટલે એ આત્મીયતાનો ભાવ વાંચકને આવશે જ. આપ સૌ પધાર્યા છો તે બદલ આભાર વ્યક્ત કરું છું. પુસ્તકો અર્પણ કરશે અમરીશભાઈ વક્તાશ્રીને. વસંતભાઈ નથી આપતા, પણ પુસ્તકો આપીએ છીએ. ભાઈ રીતે હું આવ્યો બરોબર. વસંતભાઈ ધવલ, આશિષભાઈ આશિષભાઈ આવે અનુજભાઈ સામે અનુજભાઈ છે. અનુજભાઈ તો તમને આજે અર્પણ કરશે. બધા હિંમત કરી જોજો પેલા ભાઈ બકુલભાઈ. પેન ઇઝ મેટર ધેન સ્વર્ડ. એટલે અત્યારે તો પેનથી અને કમ્પ્યુટરથી બધું ચાલે છે. કલમથી લોકોને તમારે ધન્યવાદ. આપી શકો છો. કલમથી ઇતિહાસ બની શકાય છે. ખૂબ સરસ. અને મેં એવું સાંભળ્યું કે જસવંત દાદાના વખતમાં ગ્રંથગોષ્ઠીની અંદર કપલ સાથે લોકો આવતા હતા. અહીંયા આપણે કપલો બહુ ઓછા આવે છે. 11 કપલ તો એમ જ આવતા રેગ્યુલર, 22 જણા. અને સાઉથની અંદર હજુ બી લેડીઝોને છે તે બહુ જ રિસ્પેક્ટ આપવામાં આવે છે. ઇવન બસની અંદર જગ્યા ના હોય અને લેડીઝ ઊભા હોય તો ફટ દઈને કોઈ ઊભો થઈ જશે અને એમને તરફ બેસાડશે. શ્રી મહેન્દ્રભાઈ ઠાકોર સાહેબ તૈયારી કરીને આવ્યા છે, એટલે એમને વિનંતી કરું કે ડિટેલની અંદર જરા પરિચય એમનો આપે. દ્વિવેદી સાહેબનો પેલું આ બધું ઉત્તરબેન યોજાયેલ
આ કાર્યક્રમમાં આ સંસ્થાના સર્વોપરી કરતા હતા અને જેની પ્રેરણાથી આ સરદાર ભવન ચાલી રહ્યું છે એવા માનનીય, આદરણીય અને મારી દ્રષ્ટિએ તો વંદનીય અનુજભાઈ પટેલ સાહેબ, શ્રી મોહનભાઈ બારોટ સાહેબ, કે જેમનું વ્યક્તિત્વ જ એક સાહિત્ય છે એમ કહું તો ચાલે. કારણ કે અનેક વાર હું પહેલાં તો અહીંયા આવતો હતો પણ સંજોગોવશાત હમણાં આવી શક્યો નથી. અને પ્રોફેસર બિપિનભાઈ ત્રિવેદીનું જે નામ એ મેં પોતે જ સૂચ્યું હતું કે જસવંતભાઈ શાહ વિશેનું વ્યક્તિત્વ અને એને સ્મૃતિપટમાં અંકિત કરી અને પુસ્તકમાં જ્યારે અંકિત કરવાનું હોય અને એ અંકિત કરેલા પુસ્તકનું જ્યારે વિવરણ કરવાનું હોય તો એનો જ્ઞાતા હોય ને એ જ કરી શકે. તો એવા ભરૂચ જિલ્લાનું એક સાહિત્યિક રત્ન પ્રોફેસર B.R. ત્રિવેદી સાહેબ. ત્રિવેદીનું વતન તમને કહું તો ગલસાણા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. એમનો જન્મ 7/9/47 રોજ મોસાળના સિયાણી, જિલ્લો સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટથી અર્થશાસ્ત્ર સાથે 1973માં MA થયા. કવિશ્રી બોટાદકર કોલેજ બોટાદ, પછી CN કોલેજ, કોમર્સ કોલેજ વિસનગરમાં અને 1981થી JM શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક તરીકે તેમણે સેવા આપી. અર્થશાસ્ત્રનો વ્યક્તિ અને સાહિત્યમાં આજે એક રત્ન સમાન છે એમ કહું તો પણ ચાલે. અનુભાઈ સને 2009થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. પછી અર્થશાસ્ત્ર ઉપરાંત લોક સાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્વ ખાતું, ઇતિહાસ વગેરેમાં એમને કલમ ચલાવી છે. હિન્દીમાં વેદવાણી, પરોપકારી જેવા ઉચ્ચ કક્ષાના સામયિકોમાં લેખ પ્રકાશિત થયા, જેના ફળ સ્વરૂપે ડૉક્ટર ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાન આર્યલેખક કોષમાં એમને સ્થાન મળ્યું. કોટા આર્યલેખ પરિષદમાં પણ તેમને હાજરી આપી હતી. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે પર સંખ્યાબંધ એમને પ્રવચનો આપેલા છે તથા 9 જેટલા રેડિયો પ્રવચનો પણ તેમને આપેલા છે આ વિસ્તારમાં, એટલે કે ભરૂચ જિલ્લામાં. અને આમ તમને કહું તો સમગ્ર ગુજરાતમાં એક સારા એવા ઉદ્ઘોષક તરીકે એમની નામના અંકિત થઈ છે. આપે નામ સાંભળ્યું હશે કાવી કંબોઈ સ્તંભેશ્વર તીર્થ. કાવી કંબોઈ એ અંગે એમને પોતે ઓડિયો, વિડીયો, CD બનાવવામાં યોગદાન આપ્યું. અને સાહેબ તમને બધાને જણાવતા આનંદ કહું કે મેં પોતે પણ 33 વર્ષ જંબુસરમાં સેવા આપેલી છે અને પછી હું વાંકાળ હાઈસ્કૂલમાં આવ્યો. પણ એ જે તીર્થસ્થાન છે કાવી કંબોઈ એ ગુપ્ત તીર્થ હતું. અત્યારે જે તમને લિંગના દર્શન થાય છે એ ખરેખર હતા નહીં. એનું સંશોધન પ્રોફેસર B.R. ત્રિવેદી સાહેબે કર્યું અને ત્યાર પછી આ સ્થળ પ્રકાશિત થયું છે. આજે લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે જાય છે. આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારો સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના 1990થી 93ના સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર આર્કાઇવ્સમાં ભરૂચ જિલ્લાના સભ્ય તરીકે પણ લેવાયેલા. સમાજ સેવા, લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત નાના મોટા 25 પુસ્તકો એમને લખેલા છે. જંબુસર તાલુકાની લોકકથાઓ પણ એમને લખેલી છે. અને મારા પિતાશ્રીનો સ્મૃતિ ગ્રંથ એમને પોતે લખ્યો હતો. મારા પિતાશ્રી 2007માં નાયબ માહિતી નિયામકશ્રીની કચેરી ભરૂચ દ્વારા મળવા જેવા માનવમાં તેમનો પરિચય સંક્ષેપ્તમાં આપેલો છે. ગુજરાત સાહિત્યકાર અકાદમીના ગુજરાતી સાહિત્યકાર પરિષદ કોષમાં પણ તેમનો પરિચય છે. પરિચય છે એમનો મંદિરમાં
ને મસ્જિદમાં ખુદા ઓળખે છે, સાહિત્યને કારણે બધા જ એમને ઓળખે છે. પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજ સારસા, જંબુસર સમસ્ત બ્રહ્મ સમાજ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જંબુસર શાખા, વિવેકાનંદ યુથ ફોરમ જંબુસર, દાંડીકૂચ માર્ગ જંબુસર, 2018માં ભરૂચ જિલ્લા ગ્રંથાલય દ્વારા આચાર્ય રત્નમનો એવોર્ડ ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ દ્વારા એમને આપવામાં આવેલો હતો અને અનેક સન્માનપત્રો પણ એમને ત્યાંથી આપવામાં આવ્યા હતા. 2019માં જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકામાં પણ એમના પુત્ર આર્મીમાં છે અને એમની દીક્ષાંત રત્ન જ્યારે આપવાનું હતું ત્યારે પોતે ત્યાં હાજર રહ્યા હતા ત્રિવેદી સાહેબ. એવા આજના આપણા આ વક્તા કે જેને સાંભળો એક આપણને લાવો મળશે. મેં જ એમનું નામ મૂક્યું કે અનુજભાઈને કહેવડાવ્યું મેં કે ત્રિવેદી સાહેબને એકવાર તમે ચાન્સ આપજો. એમની પુત્રી પણ ડૉક્ટર પન્ના પટેલ, પણ ડૉક્ટર પન્ના ત્રિવેદી હમણાં જ મોરારી બાપુના હાથે એને સુવર્ણચંદ્રક મળેલો છે અને સાહિત્યની અંદર અનેક પુસ્તકો બેને પણ લખ્યા છે. એટલે આજે જ્યારે માનનીય અનિલભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે તો એમને વિનંતી કરું કે ડૉક્ટર પન્ના ત્રિવેદીને પણ એકવાર લાભ આપજો સાહેબ, ચોક્કસ આનંદ આવશે. તો એવા આ પ્રોફેસર ત્રિવેદી સાહેબનો મારી યથાશક્તિ પ્રમાણે મેં પરિચય આપ્યો છે. અસ્તુ, જય ભારત, નમસ્કાર. કાવીના હલવા જેવો સરસ પરિચય મીઠો એટલે માવા વાળો કર્યા. ખૂબ સરસ. બીજી વાત, એમણે કહ્યું કે બહુ સારા ઉદ્ઘોષક છે. તો આજે અમીન સયાની સાહેબનો જન્મદિવસ છે. ચાલો તારે આપણે શ્રી બિપિનભાઈ ત્રિવેદી સાહેબને સાંભળીએ. ઉપસ્થિતિ કાર્યક્રમને શોભા બક્ષી રહી છે તેવા સરદાર ભવન ટ્રસ્ટના માનવંતા પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલ સાહેબ, ગ્રંથ ગોષ્ઠીના આધારસ્તંભ સમાજ સંયોજક શ્રી મોહનભાઈ બારોટ, ગ્રંથ ગોષ્ઠી સમિતિના શ્રી અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, વસંતભાઈ દવે, શ્રી જસવંત કાકાના પુણ્યશાળી પરિવારના પ્રતિનિધિઓ આશિષભાઈ શાહ, ગીતાબેન શાહ તથા બેન શ્રી, મને ગ્રંથ ગોષ્ઠીના 927માં મનકાના વક્તા તરીકે અહીં સુધી પહોંચાડનાર મિત્રવર્ય શ્રી મહેન્દ્રભાઈ ઠાકોર તથા પ્રજ્ઞાબેન પરમાર, માતા સરસ્વતીના લાડકવાયા સાહિત્ય પ્રેમી સુખના શ્રોતાજનો, આજનો વિષય છે એક વિરલ વ્યક્તિત્વ શ્રી જસવંતલાલ શાહ, લેખક હરેન્દ્રસિંહ દાઈમા. ઠાકોર સાહેબે પરિચય આપ્યો તો મને લાગ્યું કે ભાષા કરની સારી છે પણ એમાં નાનપણમાં ગુણાકાર પણ સારો હોવો જોઈએ. જ્યારે તમે વધારે પરિચય સારો આપો ત્યારે વક્તાની એક જવાબદારી બનતી જાય છે અને શ્રોતાઓની અપેક્ષા વધતી જાય છે. તો હું સમતુલા જાળવવાનો જરૂર પ્રયત્ન કરીશ. 1 કલાક તો અમારે ફરજિયાત પીરિયડ લેવો પડતો, એવી કોઈ ધાસ્તી આપ રાખતા નહીં. કારણ કે મેં એક વખત વાક્ય સાંભળેલું હતું કે ઘણી વખત આતંકવાદીઓ વક્તાના રૂપમાં પણ આવતા હોય છે, તો એ ભૂલ હું નહીં કરું. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ યો યો ન પ્રચોદયાત. વિશ્વનો આ મહામંત્ર, વેદ મંત્રનું મૂળ, ઈશ્વરે આ મહામંત્ર મોકલ્યો અને વિશ્વામિત્ર ઋષિએ વિશ્વામિત્રી નદીના કાંઠે ઝીલ્યો. એ આ ભૂમિ સોસા પૈસા 4, ગુજરાતીની કોઈ કિંમત નહીં. એ મેણું હટાવવા માટે જેને એ મેણો જ્યાં સુધી ન હટે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લેનાર મહાકવિ પ્રેમાનંદ ભટ્ટની આ ભૂમિ, વીર ક્ષેત્ર વડોદરા, એવા 23 નામો ધરાવનાર સર સયાજીરાવની સંસ્કાર નગરી એટલે વડોદરા. મહર્ષિ અરવિંદ બન્યા તે પહેલા પ્રોફેસર અરવિંદ ઘોષની કર્મભૂમિ, રમણલાલ દેસાઈ અને કિશનસિંહ ચાવડા જેવા સમર્થ ગદ્ય સ્વામીઓની આ ભૂમિ. અહીં મહર્ષિ દયાનંદ સરસ્વતી પણ આવેલા. પ્રખ્યાત ક્રાંતિકારી ભગતસિંહ 4 મહિના સુધી આ વડોદરાની ધરતી પર રહેલા. સંત વિનોબા અહીં રહેલા અને શ્રીમદ ભાગવત ભક્તનો કૃપા પ્રસાદ જીલનાર ડોંગરેજી મહારાજ, તો એ આખા ભારતભરનું ગણી શકાય. અને
આ ભૂમિમાં આજથી 43 વર્ષ પૂર્વે પ્રોફેસર હર્ષેશભાઈ ગુચે યજ્ઞના સાહિત્ય યજ્ઞના બ્રહ્મા બનીને જે યજ્ઞ કર્યો અને એની અંદર જે સંગીતો આપ ઘૂમતા રહ્યા છો એના ધૂમ્ર વલયો આજે પણ મને દેખાય છે. હું મારા વિષયને બરાબર વફાદાર રહીશ. આપને કદાચ વચ્ચે એમ લાગે કે હું આડોળો જઈશ તો એવું નહીં થવા દઉં, પણ મારે થોડીક લંબાણપૂર્વક પૂર્વ ભૂમિકા બાંધીને પછી આગળ વધવું છે અને હું ઘડિયાળના કાંટાની બરાબર મર્યાદા રાખીશ. કારણ કે જગતનો કોઈ પણ શ્રીમંત માણસ વીતેલા સમયને ખરીદી શકતો નથી અને એમાં પણ અનુજભાઈ જેવા સાહેબ જેવા શિસ્તબદ્ધ પ્રમુખ મળ્યા હોય ત્યારે તારી ભૂલ નહીં થવા દઉં. આ પ્રવચન આપવા આવતી વખતે મારા મનમાં અનેક અવઢવ હતી. એ અવઢવ એવી નહીં કે આપ શ્રોતાઓ છો મારે વક્તા તરીકે બોલવાનું છે, એવી કોઈ અવઢવ હતી નહીં. હા, અવઢવ પહેલા હતી. કંડક્ટરની પાસે ટિકિટ માંગતા પણ હું ગભરાતો, પણ એ બધી અવઢવનો જમાનો પૂરો થયો. અત્યારે મને જે બીક લાગે છે કે જીવનનો જે કક્કો છે એ કક્કો બદલાતો રહ્યો છે. ક કમળનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ અને બદલે ક કરવતનો ક. જીવન રહેસાતું રહ્યું છે. ખ ખટારાનો ખ, બાર વેંઢારી તાકી ગયા છે. ગ ગધેડાનો ગ, ઠપકા અને ડફણા આ ખાઈને પણ આપણે દિવસો ગુજારી રહ્યા છે. એમાં ઘર બંધાઈ કઈ રીતે? તો આ પરિસ્થિતિની અંદર આપણે આગળ વધવાનું છે અને એ વખતે લાગે છે કે આ રોજી રોટીનો પ્રશ્ન અને કંઈક ટીવી મોબાઈલ રોજિંદો જ્યાં જીવન સંગ્રામ હોય એટલે સાહિત્યને કેટલું સ્થાન છે મને એક મૂંઝવતો પ્રશ્ન સદાય રહ્યો છે. અને એ વખતે મને યાદ આવે છે થર્ડ વેવના લેખક આલ્વિન ટોફલર. થર્ડ વેવની અંદર એને એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે એક માણસ હતો, કાર લઈને જતો હતો, ચાર રસ્તે કઈ એટલે ખોદકામ ચાલી રહ્યું છે એટલે એ થોડીક વાર ઉભો રહ્યો તો એક સોગિયા જેવો માણસ મોઢું દિયલ પીધું એમના કાઢું એવો ઉભેલો હતો. આ ભાઈએ શું કર્યું કે 5 ડોલર કાઢ્યા અને પેલા બોલાયો, હું હસ આ 5 ડોલર તારા. એટલે તરત ગજવા મારના કે અમે 10 ડોલર આપ્યા કે હસવાનું શું છે મને શીખવાડશો તો 10 ડોલર તમારા. આ પરિસ્થિતિની અંદર આપણે જીવી રહ્યા છીએ. તમે 10 અને 12 ના રિઝલ્ટો હું ઘણી વખત જોઉં છું. શેમાં સૌથી વધારે માણસો નપાસ થાય છે? છોકરાઓ ગુજરાતીની અંદર નપાસ થાય. તો આ એક પ્રશ્ન. અને બીજું આપણે સ્વ કેન્દ્રીપણું, હું અને મારી બહુ અને ક્યારેક તો એ પણ નહીં એવા સ્વ કેન્દ્રીપણાની અંદર જીતી રહ્યા છે. વૈજ્ઞાનિકો એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જઈ રહ્યા છે, પણ એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચવું એ બહુ જ અઘરું છે. કયા પીડબ્લ્યુડી વાળા એક હૃદયથી બીજા હૃદયનો રસ્તો બાંધશે એ મને ખબર નથી. પણ પેલી પંક્તિ મને યાદ આવે છે, હોય કોઈ માયનો પૂત પુરાતત્વવિદ, હોય કોઈ માયનો પૂત પુરાતત્વવિદ તો માણસને કાઢો માણસમાંથી બહાર. આપણે ધોળાવીરા જમીનમાંથી ખોદી કાઢીએ છીએ. હડપ્પા, મોહનજોદડો, આ આશ્રિત રંગપુરની સંસ્કૃતિ, રોજડી, આ બધી સંસ્કૃતિઓ આપણે બહાર કાઢીએ છીએ, પણ માણસને કાઢો માણસમાંથી બહાર. અને એટલા માટે આપણે સાહિત્યની આ જરૂર છે. ગુજરાતીઓ પર એક મેણું છે કે ગુજરાતીઓને ગમતી બુક કઈ કે પાસબુક. આમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. શબ્દ સૃષ્ટિ અને ગ્રંથ સૃષ્ટિની ગજબની છે દુનિયા. લોકોને તિલકે છે કે હું નર્કમાં જવાનું પસંદ કરીશ, શરત એટલે કે ત્યાં પુસ્તકો હોવા જોઈએ. કારણ કે જ્યાં પુસ્તકો ગ્રંથો હશે ત્યાં નર્ક નહીં રહે અને એ સ્વર્ગની અંદર રૂપાંતરિત થઈ જશે. મુરારી બાપુ કહે છે કે જે ઘરની અંદર 10-15 પુસ્તકો ના હોય તે ઘરે કન્યા ના આપી. એલન એ જ કહે છે કે મા બાપ આપણને પાપા પગલી ચાલતા શીખવાડે છે, પણ તમે જ્યારે ગ્રંથના પાના ખોલશો ત્યારે તમને ખબર પડશે કે તમને પાખો ફૂટી છે. મેગઝીન ગોર્કી કહે છે કે દરેક પુસ્તક મને એક ચમત્કાર લાગે છે. મેગઝીન ગોર્કી કહે છે કે મને દરેક પુસ્તક એક ચમત્કાર લાગે છે અને દરેક લેખક મને જાદુગર લાગે છે. મહાન વિચારક થોરો કહે છે કે કેટલા બધા લોકોએ પોતાના નવા જીવનની શરૂઆત ગ્રંથથી કરી. થોમસ કાર્લાઇલ કહે છે કે જ્યાં પુસ્તકો હોય છે ત્યાં વિદ્યાપીઠ આપોઆપ આવીને વસે છે.
મેકોલે કહે છે કે રાજાનો મહેલ હોય પણ જો પુસ્તક ના હોય તો હું રહેવાનું પસંદ નહીં કરું, પણ એક ગરીબ માણસ અને એના ઘરમાં જો પુસ્તક હશે ને પડું થતું કાતર્યું હશે તો હું ત્યાં રહેવાનું પસંદ કરીશ. शब्द शब्द क्या करे, शब्द शब्द क्या करे, शब्द को न है हाथ, शब्द को है न पाँव, फिर भी एक शब्द करे हृदय पर घाव और दूसरा लावे रुझाव. અને એવા સાહિત્યની ખોજની અંદર આપણે અહીંયા છીએ. હવે આ પુસ્તક જેની આપણે આજે ચર્ચા કરવાના છે, મને ઘડિયાળના કાંટાની બહુ બીક લાગે છે. બોરડીના કાંટા લોહી નીકળે એટલે ખબર પડે, પણ ઘડિયાળના કાંટાની વેદના અંદરો અંદર અનુભવ એવું ના બને એની પણ મારે સતત કાળજી લેવાની છે. જ્ઞાન ગંગા વહેવાવતી આ સંસ્થાની સ્થાપના આજથી 31 વર્ષ પૂર્વે ફેબ્રુઆરી 1983માં પ્રોફેસર અશિતભાઈ બુચ, જ્યોત્સનાબેન બુચ, ડૉક્ટર ઉમાબેન દેશપાંડે, કલ્પનાબેન બારોટ, મોહનભાઈ બારોટ, ડૉક્ટર રાજેન્દ્રભાઈ હાથી, ઉપરાંત અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, શ્વેતાબેન જોશી, હરેન્દ્રસિંહ દાયમા, પૂજ્ય જસવંત કાકા પણ એની અંદર હતા. એ આનંદની વાત છે. પ્રજ્ઞાબેન પરમાર વગેરે કરેલી. એક વર્ષની અંદર 24 પુસ્તકોની સમીક્ષા, બીજા પુસ્તકો પણ ખરા, અન્ય ઠેકાણે શિબિરો વગેરે યોજવા અને ભાવુક શ્રોતાઓ અહીં ભેગા થાય છે. ક્યારેક ક્યારેક 3 પેઢીના એક જ ઘરમાંથી અહીંયા કાર્યક્રમમાં આવ્યા હોય એવું પણ બનતું આવ્યું છે. અને આ જગ્યાનું જે ખાતમુહૂર્ત જે છે સંત વિનોબાના હાથે થયેલું હતું અને આ ભવનનું ઉદ્ઘાટન જે છે એ જવાહરલાલ નહેરુના હસ્તે એ થયેલું. અને જોવાનું જો આજે જસવંત કાકાની 21મી પુણ્યતિથિ છે. સરદાર ભવનના તેઓ ટ્રસ્ટીના પ્રમુખ હતા. ગ્રંથ ગોષ્ઠીની સ્થાપનામાં એમનો સહયોગ રહ્યો. આટલા વર્ષો પછી આપણે એમને યાદ કરીએ છીએ. કારણ કે કેમ યાદ કરીએ છીએ? ગની એ જ છે સાચા જીવનનો પડઘો. ગની એ જ છે સાચા જીવનનો પડઘો કે હોય ના વ્યક્તિ અને નામ એનો બોલાયા કરે. આજે બધાના મોઢા ઉપર જસવંત કાકા યાદ છે. હવે પુસ્તકના લેખક શ્રી હરેન્દ્રસિંહ ભીમસિંહ દાયમા અલગ, જન્મ 1954, વતન સગેડો, તાલુકા કરજણ, સરદાર ભવનના ટ્રસ્ટી અને નિયામક હતા. અને 8/8/2022ના રોજ આપણી વચ્ચેથી એમને વિદાય લીધી. 10 પુસ્તકો એમને બેઠા છે. 4 લાખથી વધુ યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકોને ધ્વજવંદનની તાલીમ આપી. ગાંધી વિચાર પ્રચારમાં 20 વર્ષમાં 60,000 વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓમાં તૈયાર કરેલા હતા. તો એક વિરલ વ્યક્તિત્વ શ્રી જસવંત શાહ પુસ્તક એક દસ્તાવેજી પુસ્તક છે. અહીંયા આવતા પહેલા હું ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો ગ્રંથ જોઈ ગયો. સાહેબ, મને બહુ દુઃખ થયું કે એમાં આટલો ભોગ આપ્યા પછી જસવંત કાકાનું નામ નથી. તો એ ભૂલ સુધારી કોણે? એ ભૂલ તો સરદાર ભવનની અંદર જે પુસ્તક આપવામાં આવ્યું આશિષભાઈ દ્વારા, અને એ પુસ્તક અમૂલ્ય છે, બંને રીતે અમૂલ્ય છે. કોઈની પાસે કશી અપેક્ષા રાખ્યા સિવાય અને સરસ મજાના આર્ટ પેપર, તમે આંગળીમાં પર રસી લે એવા આર્ટ પેપર ઉપર 243 પેજની અંદર આ પુસ્તકની અંદર જસવંત કાકાના પરિચયમાં આવેલા એમના કુટુંબીઓ, નાના મોટી પૌત્રો, આ બધાના સંસ્મરણો જે છે અને કેટલાક દસ્તાવેજી પત્રો એની અંદર એ મૂકવામાં આવ્યા છે. એટલે ભાવિ પેઢી માટે આ બહુ એક અગત્યનું બની શકાય. મોટે ભાગે આપણે જસવંત કાકાને સ્વાતંત્ર્ય સૈનિક તરીકે ઓળખીએ છીએ. સાચું છે. જે દેશની અંદર લવિંગ, તજ, મરચા, એલચી લેવા આવેલી પ્રજા, હાથમાં ત્રાજુ લઈને આવેલી પ્રજા તલવાર પકડીને આ દેશની રણી ધણી થઈ બેઠી અને એને બહાર કાઢવા માટે 1857નો વિપ્લવ થયો. બહાદુર શાહ જફર, નાના સાહેબ પેશવા, લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, પણ એ નિષ્ફળ ગયું. 1885ની અંદર કોંગ્રેસની સ્થાપના થઈ. લોકમાન્ય તિલક અને ગોપાલકૃષ્ણ ગોખલે આમનો જમાનો પૂરો થવાની તૈયારીમાં હતો. એક પછી હોમ રૂલ લીગની ચળવળ ચાલતી હતી અને એ વખતે
ટ્રેનની અંદરથી જેમને ધક્કો માર્યો એ મહાત્મા ગાંધી. ફિલ્મને તો ડબ્બામાંથી ધક્કો માર્યો હતો, પણ આમને તો અંગ્રેજોને દેશમાંથી ધક્કો માર્યો. કેવું સરસ મજાનું પગલું. આપણે વાત કરીએ છીએ યુદ્ધની. જ્યારે યુદ્ધની વાત આવે ત્યારે પેલી બધું યાદ આવે. ધગધગતી તારા ફોજ બહારા, તોફા અંગારા, લાગે ઝગનારા, શીશ કટારા, હાંકે દેતા હોંકારા, જન્મે ન જાયા, કવિઓએ ગાયા, લોકા કેટલા ખૂબ ચડે, મેદાને મરવા, અક્ષર વરવા, મરદ કહું મલરાનું ચડે. પણ આ તો પેલું માથા કાપવામાં આવ્યું, પણ એને બદલે દુખીઓ દિનની દાસ્તી, ભક્તિ કરો ભરપૂર, શરીર સુદામો શોભતો, તને નમું હિમના નૂર. સુદામાપુરી ખંડ સૌરાષ્ટ્ર સારા, જ્યાં જન્મ્યો માત મુક્તિ કિનારા, સદાચારણી યોગ માયા સમેતા, નમો હિન્દના પાટવી નેતા, જી નમો હિન્દના પાટવી સંત નેતા, તવ યુદ્ધને તોપાન ધડાકા, અને કડે હાડના હિનતે કડાકા, નહીં માસ વેરી શત્રુ તણા ગીત લેતા, નમો હિન્દના પાટવી સંત નેતા, જી નમો હિન્દના પાટવી સંત. આવા નિષેધ યુદ્ધના જમાનાની અંદર પૂજ્ય જસવંત કાકાનો જન્મ એ એમનું અહોભાગ્ય કહી શકાય. અને એમને ખાદીના વસ્ત્રો ધારણ કર્યા. એક સમયે ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું. એના ઉદ્યોગો કેટલા સરસ હતા. મલમલ, એક મોગલ બાદશાહ નામ જ લઈ લો, ઔરંગઝેબની પુત્રી, જેમનું 7 જોડી કપડા પહેર્યા તો એ ઔરંગઝેબ ત્રાસુ જેવી ગયો કે બેટા મર્યાદાનો ભંગ થાય છે. 7 જોડી કપડા પહેર્યા છતાં નિર્વસ્ત્ર જેવી દેખાતી હતી. અને એક વીંટી હોય એની અંદરથી જે ટાંકો પસાર થાય ને એક દિવાસળીની પેટી હોય તો એની અંદર ટાંકો સંકેલાઈને મુકાય એવું બારીક કાપડ અહીંયા વણાતું હતું. અને આ બધા કારીગરોને એક દિવસ ભેગા કરી તમને ઇનામ આપવાનું છે, તમને સત્પાવ આપવાનો છે, તમને પુરસ્કાર આપવાનો છે એમ કરીને ભેગા કરવામાં આવ્યા. અને પછી આંગળા કાપી નાખવામાં આવ્યા. તમે વાંચ્યું છે સર્જક શ્રેષ્ઠ આંગળા કૃષ્ણદાસ સિંહ ધર્મના તો એ આઠવામાં ચાલતું. તો ગાંધીજી જોયું કે ભાઈ ગ્રામ સ્વાવલંબન જોયું છે, દરેક ગામ સ્વાવલંબી જોયું છે. આ અંગ્રેજો અહીંથી કાચો માલ લઈ જાય ને પેલો આપી જાય તો એ નહીં ચાલે. એટલે એમણે ખાદીની વણાટકામ શરૂ થાય એની તૈયારી રાખી. પણ રેંટીઓ શોધો ક્યાંથી? આપણે તો રેંટિયા કાં તો ચૂલામાં નાખી દીધા હતા, કાં તો માળિયા ઉપર ચડાવી દીધેલા હતા. તો ભરૂચ જિલ્લાના ગંગાબેન કરીને હતા અને ઠેઠી માજીએ તપાસ કરતા વિજાપુર તાલુકો ઉત્તર ગુજરાતમાંથી રેંટીઓ શોધી કાઢ્યો. પછી તેમાં સુધારા થાય. પણ એ સુધારા વખત જતા એવા થયા કે એને પેલી અંબર ચરખા વીજળી દ્વારા, એટલે તે વખતે જસવંત કાકાએ વિરોધ 1998માં કરેલો હતો કે અસલ ખાદી ક્યાં છે, મને કેમ અંધારામાં હતો. તો એમને વડોદરા જિલ્લાના રત્નાત્મક સંઘ પોતે પ્રમુખ હતા તો એમને પત્ર લખ્યો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિને કે આ ખોટું થાય છે. એમને અટલ બિહારી વાજપેયીને પણ પત્ર લખેલો હતો કે ભાઈ 2.5 લાખથી વધુ કુટુંબોને ગ્રામોદ્યોગો રોજગારી આપે છે અને ખાદી ગ્રામોદ્યોગથી 75 લાખ કુટુંબો નભે છે અને 1.17 લાખ તો માત્ર ને માત્ર ખાદી પર નભે છે. તો એને બચાવવા માટે તમારે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. આઝાદી જંગમાં ઝુકાવ્યું. જ્યારે જન્મ થયો જસવંત કાકાનો ત્યારે એમના પિતાશ્રી સૌભાગ્યચંદ શાહ એ જમીનદાર હતા, સેંકડો વીઘા જમીન. પણ અમને 1941ની અંદર એક મહી નદીનું પૂર આવ્યું અને 1942ની ક્રાંતિ આવી. એની અંદર જે રચા પચાવ્યા અને જે આંબા અને જે બીજી જમીનો હતી, પાદરા તાલુકામાં તો જમીનો હતી જ, પણ એ જમીનો વાગરા તાલુકાની અંદર પણ હતી, ભરૂચ જિલ્લાની અંદર હતી અને એ જમીન એમને ગુમાવવી પડી. એક વખત સૌભાગ્યચંદ કાકાએ કીધું કે છે શું તું આ ધારાસભામાં છે અને આ ખેડેનો કાયદો 1952ની અંદર મુંબઈ રાજ્યની અંદર ખેડે તેની જમીનનો કાયદો ગણોત્તર આવ્યો, તું આપણી જમીનની ટ્રાન્સફર બધાના નામે ના કરી દે, આ બધાના નામે ના કરી દે તો આપણી જમીન બચી જાય. તો કે બાપુ મેં મુંબઈ વિધાનસભાની અંદર આ કાયદાને ટેકો આપ્યો છે ને હું ઘરે આવીને આવું કરું
તો એ સિદ્ધાંત નિષ્ઠા મારી ન કહેવાય. આજે તો મને યાદ આવે છે કે અમુક જોન જાહેર થવાનો હોય એ પહેલા વચેટિયાઓ શાંતિથી ફોસલાઈને સસ્તા ભાવે જમીન લે. 6 મહિના 12 મહિના વર્ષ પછી ખબર પડે એવું હોય. અહીં તો સ્પેશિયલ જોન આવવાનો હતો ને આપણે જમીન તો ફટકારી દીધી. તો સૌભાગ્યચંદ કાકાએ કીધું કે એ તારા છોકરા શું ખાશે એટલો તો ખ્યાલ નથી એમને. સૌભાગ્યચંદ કાકાને આ બધા આશિષભાઈને બધાને ચહેરા યાદ આવ્યા હશે. એમનું શું થશે કે જેને દાંત આપ્યા છે ને બાપુ એ જવાનું આપી રહેશે. આજે જુઓ કશે જમીનો ગુમાવી પણ એની રૂચિ એમને આવી ગઈ છે. શ્રદ્ધા લઈ ગઈ મને મારી મંજિલ પરે, શ્રદ્ધા લઈ ગઈ મને મારી મંજિલ પરે, હું રસ્તો ભૂલી ગયો તો ખુદ દિશાઓ ફરી ગઈ. પુરાતત્વવિદ રમણલાલ નાગરજી મહેતા સાહેબ કહે છે કે આ ડબકા નામ કઈ રીતે પડ્યું હશે? તો એ કહે છે કે ડેબુ પેટું નીકળ્યું હોય, ઊંચો ભાગ થયો હોય એટલે ડબકા. હું કહું છું કે આવા ઊંચા માણસો જે ગામમાં થવાના હોય એટલે નામ પડ્યું ડબકા. માતા સમૃદ્ધિની કુખે 16 ફેબ્રુઆરી 1970 એમનો જન્મ. ભણ્યા આમોદમાં હાઈસ્કૂલ સુધીનું. ત્યાર પછી એની MS યુનિવર્સિટીમાં અને તે પછી પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ગયા, BA થયા, વકીલાતનું શિક્ષણ મુંબઈ લીધું, BA LLB થયા. હવે એ 13 વર્ષના હતા. 13 વર્ષના ક્યારે હતા? 1930 ની અંદર. અને એ વખતે પૂજ્ય ગાંધી બાપુની દાંડી કૂચ 81 એમના સૈનિકો સાથે એ આવ્યા. દેવાણ ઓળંગી સામે જંબુસર તાલુકાની અંદર કારેલી ગામમાં, ત્યાંથી પિલુદ્રા, વેરસ થઈ, જંબુસર થઈ અને આમોદ એ ગયા. અને એ વખતે જસવંત કાકાએ 13 વર્ષની ઉંમરે જોયું ગાંધી બાપુ અહીંયા આવ્યા છે. તો તે વખતે નાના નાના છોકરાઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મદદ કરી શકે એટલા માટે છોકરાઓ હોય તે વાનર સેનામાં અને છોકરીઓ હોય તે માંજર સેનામાં, માંજર એટલે બિલાડ, માંજર સેવામાં જોડાયા હતા. અને એ રીતે એમની 13 વર્ષની ઉંમરથી અને પ્રભાત ફેરીની અંદર પણ એ નીકળતા. અને ચાનો ત્યાગ એમને 13 વર્ષની ઉંમરે કર્યો અને એ ત્યાગ એમનો જીવનભર એમને છોડી દીધી. 1934-35માં ગાંધીજીના સાથીદાર અબ્બાસ તૈયબજી આવ્યા અને એ વખતે ઊંચ નીચના ભેદભાવ સ્કૂલોની અંદર પણ હતા, શાળાઓની અંદર હતા. તો એ બધાને સાથે બેસાડવાનો સાહેબ રાવ ગાયકવાડના વખતમાં જે કાયદો થયો તો એને ટેકો પણ એ વખતે 18 વર્ષના જસવંત કાકાએ આપેલો. 1938ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાર્લિમેન્ટમાં મળેલ રાજ્ય પ્રજામંડળના અધિવેશનની અંદર એમણે ભાગ લીધો. 1942ની અંદર એમને 3-4 મહિના વકીલાત કરી છે. પછી એમને સનદ કરી, રિપીટ કરાવી નથી આજની ઘડી. અને હાલના દિવસે આવો ત્યાગ એ કોણ કરે એ વિચારવાનું છે. 1942ની અંદર 9મી નવેમ્બરે 1942ની અંદર ગાંધીજીએ છેલ્લી લડાઈ કરેંગે યા મરેંગે, ક્વિટ ઇન્ડિયા, અંગ્રેજો ચલે જાઓ, ટળો અહીંથી, આ જે સૂત્ર હતું એની અંદર એમણે ડબકાની અંદર 9મી નવેમ્બરે ભાગ લીધો. અને BA થયેલો, BA LLB થયેલો ગ્રેજ્યુએટ. અને એ વખતે મામલતદાર છોટાલાલ બારોટ સાહેબને ખબર પડી અને કે એ તારી કારકિર્દીનો તો વિચાર, ભલામણ, તું તો ફર્સ્ટ ક્લાસ છે અને હું તને વિધિ કૃષ્ણમાચાર્ય વડોદરાના દિવાનને વાત કરી અને તને જજ બનાવીશ. એટલે મારે જજ થવું નથી. હારું, ચાલો, તારે જેલમાં જવું છે ને, ચાલ, પણ તારા માટે જેલના બારી બારણા ખુલ્લા રાખીશ. અરે કે એવી હુકમ મહેરબાની, હું ઘરની જેલની બહાર જ નહીં નીકળો, તમે બારી ના ઉગાડવી અને બારણું નહીં ઉગાડવું. એ રીતે એમને થોડો વખત જેલ ભોગવી, 1 મહિનો એમને જેલ ભોગવી. ત્યાર પછી ગુપ્ત પત્રિકાઓ છાપતા હતા. એ ગુપ્ત પત્રિકાની અંદર એમને દોડે બાંધી અને લઈ જવામાં આવતા. છેલ્લે એમનો ઇન્ટરવ્યુ 1997ની આજુબાજુ લેવામાં આવ્યો કે જસવંત કાકા આઝાદીનું કેવું લાગે છે?
કારણ કે આટલી બધી ગરીબી ને બેરોજગારી હોય મેં આવું ધારેલું જ નથી. અને ખરેખર આ એક કુદરતની કેવી અવકૃપા કે એ વખતે એવું કહેવાતું કે હિન્દ આઝાદ થાય ત્યારે કોઈ નાગું ભૂખ્યો નહીં રહે. હવે એનો એ ગામડિયાએ મને જે અર્થ સમજાયો એટલે કે નાગો માણસ હશે ભૂખ્યો નહીં રહે. નાગો એટલે કોઈ ગુંડો પણ કહેવાનો ભાવ થઈ છે કે એને આ આઝાદી પ્રત્યે એટલો અહોભાવ પછી રહ્યો નહીં, પણ પોતાનાથી થાય એટલી સેવા કરવી. દેશ તો આઝાદ થતા થઈ ગયો, દેશ તો આઝાદ થતા થઈ ગયો કહે તે શું કર્યું? અને એ પ્રશ્નનો જવાબ એ હંમેશા આપતા. 86 વર્ષની ઉંમર થઈ. હવે એમાંથી 1930માં 13 વર્ષની ઉંમરે વાનર સેનામાં જોડાયા. આપણે સમજીએ કે ચાલો બાળક હતા, તોય એનું સેવા જીવન પૂરેપૂરું 60 વર્ષનું એ હતું. હવે એનું 60 વર્ષનું જીવન ચરિત્ર, એમની 60 વર્ષનું પુરુષાર્થી જીવન એ મારે 40 મિનિટમાં, અને હવે તો મને એમ લાગે છે કે 40 મિનિટે મારા માટે કદાચ નહીં હોય તો એમને મૂલવવામાં કંઈ અન્યાય તો ન થાય ને. એની સતત ભીતિ સાથે હું એમના પુણ્યશાળી જીવનનું વર્ણન કરીશ. હવે વૈજ્ઞાનિકો તો એમ કહે છે કે બરફના ડુંગર હોય ને એ તરતા હોય ને તો એનો 1.5 ભાગ બહાર દેખાય અને 9.5 ભાગ એ અંદર હોય. કોઈ પણ જીવન ચરિત્ર વિશે પછી હરેન્દ્રસિંહ ડાયમાં કે ગમે તે હોય, પણ 9.5 ભાગ હિમશિલા પેલા દરિયાની અંદર કંકાલી રહે. એ રીતે ઘણી વખત આપણા જીવન ચરિત્રના અમુક ભાગો એ તો ટંકાયેલા જ રહેતા હોય છે. એક વખત એક ભાઈ વાળાની દુકાને બેઠા, સામે હરીશો પેલો કટકટ કરે, કયો પટ રાખવું, આ થાંભલી એની લાંબી રાખવું, વધારે રાખવું, કયો પટ રાખવું, ધ્રુવ પટ રાખવું કે ફલાણું રાખવું, આમ તેમ પૂછતું પેલો અરીસાની અંદર જોતો રહે. હવે અરીસાની અંદર બજારમાંથી એક પ્રતિબિંબ દેખાય, એક માણસ છે અને બીજો ખચાક એને છબી મારી દે છે અને ભાગી જાય છે. હવે આ માણસ બાલ કપાવતા જોઈ રહે છે, આવું ખરાબ બન્યો. પછી જેમ તેમ બાલ પૂરા કરાવીને ગયો અને કશું જાણતો નથી એમ બધા પૂછી ગયો કે ભાઈ શું થયું, કોણ હતો, કેવા રંગના કપડા પહેર્યા હતા? તમે નહીં માનો 15-20 મિનિટમાં ઇતિહાસ બદલાઈ ગયો. કોઈ કે ટી શર્ટ પહેર્યું હતું, કોઈ કે શર્ટ પહેર્યું હતું, કોઈ કે લીલા કલરનું હતું, કોઈ કે ગુલાબી કલરનું હતું, કોઈ કે પોપટિયા કલરનું હતું. એને થયું અડધા કલાકની અંદર ઇતિહાસ બદલાઈ ગયો. આજે હું જંબુસરના ઘણી વખત દાંડીકોટના રસ્તાઓ અંગે કોઈને બતાવવા જાઉં છું ત્યારે બહુ મુશ્કેલી પડે છે. એ વખતે એમ માનતો કે ગાંધીજીના નામે લોકો દર વર્ષે અહીંયા આવશે, એ કરતા આગેનું ઠેકાણું બતાવી ગયો મારો બના જાય. આવું પણ મેં જોયું છે. અણખી ગામની અંદર જ્યાં ઉતર્યા હતા એ સ્થળ જુદું છે, બીજું સ્થળ જુદું છે. કહેવાનો ભાવ એ છે કે એમનો વખતનું આપણે મૂલ્યાંકન અત્યારે કરવા બેઠા છે તો એ વખતની પરિસ્થિતિનું આપણને ભાન છે ખરું. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય જે હતા, એટલી ઈર્ષા એમના જ્ઞાતિની અંદર, તો એમના માતૃશ્રી ગુજરી ગયા ત્યારે 4 માણસોની કોરમ કરી એવડી થઈ પડી. અને એ શંકરાચાર્ય પ્રતિજ્ઞા લીધી કે જાઓ, આજથી આ બ્રાહ્મણોના જે છે મળદા સ્મશાને નહીં પહોંચી શકે. અને આજે પણ ઘરની પાછળ દફનાવવા પડે છે, કારણ કે આદિ શંકરાચાર્ય એમની માતાના પોતાના ઘરના વાડાની અંદર સમાધિ આપેલી હતી. હવે આપણે શંકરાચાર્યનું લખેલી એ વખતનો આપણને પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કેવું? કાકા કાલેલકર જ્યારે ગાંધીજીએ સવાયા ગુજરાતે કીધું એમ, એ સવાયા ગુજરાતની અંદર પહેલી સાયકલ આવી તો બધા ઓટલા પર ઉભા રહેતા, દ્વિચક્રી જોવા. સાયકલ ના જોવા, સાયકલ નથી જોતી. 70 વર્ષ ઉપર હું પણ અમારા ગામમાં મોટર આવતી, કાર આવતી, તેને પંપાળવા ઉભો રહેતો. આજે એવું કશું જ નથી. આજે તમે લોકગીતો લલકારી શકો છો. ચંગે ઢોલ બજાવણ હારું રે, સારો કાજો રીજો રે, પેલો રે કાગળિયો લીખને આરા સુરમાં મેલ્યો રે, આરા રે સુરના યમને માતમ વેગે આવો રે દર્શન કરણો રે. અને આજે કઈ સંકોચ નથી થતો. પણ આ લોક ઢાળવાને પકડવા હોય તો મહાકવિ નાનાલાલ મ્યુનિસિપાલિટીના ફાનસ જે હતા, ફાનસને તોડી નાખતા, ઓલવી નાખતા. પછી તેનો જે ગાય રાજા
બાલાજીના ઊંચા મંદિર નીચા મોઢ એ જરૂર ખડે દીવા પડે રેડો. એ લોકઠાળ નહોતા અને એમના કાર્યોની અંદર આ લોકઠાળની મેં પડતા છે. ભલું થાજો નહેરુબા ગઢવીનું, ઝવેરચંદનું, ગોકુલદાસ રાયચુરાનું કે એમને આ કોચલામાંથી એમણે આપણે બહાર કાઢી. તમે પરકમા મેઘાને વાંચો તો ખ્યાલ આવશે કે 2 થી 3000 પાનાનું એમનું ટાંચણ છે. એટલે કે આ માણસ પાસેથી પેન તો ક્યાંથી હોય, પેન્સિલથી કરે છે, સીસા પેન કરે, પેન્સિલ ને. મેઘાની પાસે લખવાની પેન નથી. પછી આપણે એમ કહીએ કે 25 વર્ષમાં 50 પુસ્તકો જાય, પણ પછી તો જો ઘોડા પર જવાનું, ઊંટ ઉપર જવાનું, વાહન ઉપર જવાનું, બાઇક ને મોટર તો ભાગ્યે જ હોય. તો આ પરિસ્થિતિની અંદર એમણે એ કામ કર્યું. અને યુરોપમાં મારા ગામથી થોડે દૂર બાપુની નામનો એક સંશોધક ટેપ રેકોર્ડ લઈને જ્યારે આવ્યો ત્યારે મેઘાણીની આંખમાં આંસુ હતા કે મારા સૌરાષ્ટ્રના ગીતો યુરોપમાં જશે, પણ આ માણસ ગાનારો જે છે તે આવતીકાલે નહીં હોય તો શું થશે? મારી પાસે તો ટેપ રેકોર્ડ નથી. તો આ બધી ઉજવણી કરતી વખતે એક આપણે ધ્યાનમાં રાખવાનું છે. નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરવા ગયા, હાહાકાર મચી ગયો, આગ તૂટી પડ્યું, નરસિંહ મહેતાને નાતબાર મૂક્યા. ચરોતરની અંદર પેલું બસો રેલવે સ્ટેશન અને બહેનો ઉતરે તો ધોમ ધક્કા તાપની અંદર કઈ પહેરી ના શકે. કેમ ના પહેરી શકે? કે ભાઈ પુરુષોની આમન્યા રાખવી જોઈએ. તો એવી આમન્યા રાખવા દે શું થાય? પગની અંદર ફોડવા જ પડે ને. એટલે એને પગરખાની પરોક્ષણ કરેલી. કેટલાક આપણે પાઠ્યપુસ્તકોની એની નોંધ એ મળે છે. અને બીજું એક કે ગુજરાતના મોટા ભાગના રાજકારણી લોકોએ મોરારજી દેસાઈ, કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક, કુંદલાલ ધોળકિયા વગેરેને બાદ કરતા કોઈએ પોતાના વિશે લખ્યું નથી. એની અંદર જસવંત કાકા પણ આપવાદૂત નહોતા, એમને કઈ નોંધ જ નથી કરી. કેટલા બધા મહત્વના સમયની અંદર થઈ ગયા પણ એમને પોતાના વિશે નોંધ નથી કરી. સરદાર વલ્લભભાઈ પટેલના પીએ શાંતિલાલ શાહ, જેમના નામ ઉપરથી આજે શાંતિગ્રામ તણછા આમોદ એક રચનાત્મક સંસ્થા સ્થપાણી છે તણછાની અંદર, તો એમને સરદાર વલ્લભભાઈ પટેલના પીએઓ છતાં કશી જ નોંધ નથી. હવે મારે એમની શતાબ્દી વખતે પેલું જીવન ચરિત્ર લખવાનું હતું, સરસ તો એમના વિશે મેં પુસ્તક લખેલું છે શાંતિલાલ શાહ વિશે. અને બીજું પણ જણાવી દઉં કે તમારા એક શ્લોકના પુસ્તકનું પહેલેલું ભાષાંતર ગુજરાતની અંદર એમના પિતાશ્રીએ કરેલું હતું. તો આ પરિસ્થિતિની અંદર આપણે આ મૂલ્યાંકન કરવાનું. હવે તાજમહલ જોવા જાઓ અને તાજમહલ બતાવે એટલે સૌંદર્ય હોવામાં સૌંદર્ય જોવાય. બીજું હોય કેટલા લોકોનું શોષણ કર્યું તે જોવાય કે ના આ તો હિન્દુઓનું હતું, પછી પાળીને આમ કર્યું તેમ કર્યું. કારણ કે પેલી મુમતાજને 26 વર્ષ પછી ત્યાં લપટાવવામાં કે 26 વર્ષનો ગેપ કેમ પડ્યો, ખૂબ આવું વિચારે. પણ પાછો ચોથો હોય ને એ તો બોલે આ ચમકતો ને દમકતો તાજમહેલ જોવા દે, આ ચમકતો ને દમકતો તાજમહેલ જોવા દે ને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે. એને ધનવાન મજનૂ લાગે સાહેબ. એટલે તમારી કઈ દ્રષ્ટિ છે એ પણ અગત્યનું છે. આ બધા કોઠા ઓળંગીને જસવંત કાકાનું આલેખવાનો ભાઈએ પ્રયત્ન કર્યો છે. હવે આમનું પુરુષાર્થી જીવન કેવું હતું? जो ठंडे ठंडे पानी से नहाते हैं, जो ठंडे ठंडे पानी से नहाते हैं वो सिर्फ लिबास बदलते हैं, लेकिन जो पसीनों से नहाते हैं वो इतिहास बदलते हैं. आओ इतिहास बदलना. આ તમારી તાળીઓ પડે છે પણ મને તો ઘડિયાળના ટકોરા સંભળાય છે. કેટલી મિનિટની આપકો મને સૌથી વધારે તમારી કારણ કે હું તમને કહું કે તમારા માટે બસ હાથીના પગલા બધા પગલા તો 25 વર્ષ સુધી એ પ્રજાના પ્રતિનિધિ રહ્યા.
1946માં વડોદરા રાજ્ય પ્રજામંડળના પાદરા કરજણ તાલુકામાંથી એમને ધારાસભ્ય તરીકે લીધા. પછી વડોદરા રાજ્યનું વિલીનીકરણ મુંબઈ રાજ્યની અંદર થયું. એટલે બાકીના જે 3-4 વર્ષ હતા 1949 થી 52 એ મુંબઈ રાજ્યની ધારાસભ્ય તરીકે મુકાયા. 52 થી 57 મુંબઈ રાજ્યના વિધાનસભાની અંદર, 57 થી 62 ફરીવાર મુંબઈ રાજ્યની વિધાનસભામાં પાદરા વિભાગ તરફથી, 1967 થી 72 ગુજરાત રાજ્યની વિધાનસભામાં પાદરા તરફથી એ ધારાસભ્ય તરીકે ગયા. 1975 થી 80 એ ગુજરાત રાજ્યના વિધાનસભાની અંદર પાદરાના ધારાસભ્ય તરીકે ગયા. મને બહુ મજામાં થઈ. ખાલી એક લીટી લઈએ ને અમે તોય 3 પેજ થાય છે. એક જ લીટી લેવાની એમના જીવનના બહુ મહત્વના પ્રસંગની આ રાજકીય ક્ષેત્રની એક લીટી લો તો પણ 3 પેજ થાય એટલું એમનું કર્તૃત્વ છે. પછી પ્રધાનમંડળની અંદર 57 થી 62 મુંબઈ રાજ્યમાં નાયબ મંત્રી સહકાર અને કુટીર ઉદ્યોગ, પણ 62 પહેલા પાછા આપણે જુદા પહેલા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. એટલે બાકીના વર્ષો એટલે 1960 થી 62 એ ગુજરાત રાજ્યમાં નાયબ મંત્રી સહકાર કુટીર ઉદ્યોગ ગ્રામ વિકાસ. 1970-71 ની અંદર કેબિનેટ મંત્રી તરીકે માર્ગ મકાન બાંધકામ બંદર. 1979-80 ની અંદર કેબિનેટ મંત્રી ઉદ્યોગ સંસદીય બાબતો રમતગમત અને યુવા પ્રવૃત્તિ. હવે એમને કઈ બાબતોની સ્થાપના કરેલી. આપણે રવિન્દ્રનાથને કવિ તરીકે જોઈએ છે પણ ચિત્રકારોએ પાછું ઘણું ભૂલાઈ જાય છે. એવું જ કંઈક આ જસવંત કાકા વિશે છે. 1944 ની અંદર પાદરા તાલુકા કોટન સેલ સહકારી સોસાયટી. 1956 ની અંદર વડોદરા જિલ્લા ઔદ્યોગિક સહકારી બેંકની સ્થાપના. 1965 ની અંદર મોટા મોટું જો કામ હોય તો વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ બરોડા ડેરીની સ્થાપના જે કરી એ એમનું મોટું કામ ગણી શકાય. 1965 ની અંદર પાદરા તાલુકા માટે એના પાદરાની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજની સ્થાપના કરી. 1993-94 ની અંદર આર્ટ્સ કોમર્સ કોલેજ મુવાલની એમને સ્થાપના કરી. 75-76 ની અંદર ગુજરાત રાજ્ય અંદાજ સમિતિના એ ચેરમેન હતા. 1977 થી 79 ગુજરાત રાજ્ય ખેડૂત દેવા નાબૂદી સમિતિના એ પ્રમુખ હતા. 1966-67 થી વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ વડોદરા ડેરીના પ્રમુખ. પછીથી 1970-71 1973 થી 85-86 અને 1989 થી 92 એમ એ ડેરીના પ્રમુખ રહેલા. 1978-81 ચેરમેન ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક. 1982 થી 98 એના વાઇસ ચેરમેન અને એ ચેરમેન પણ રહેલા હતા. 1965 થી 2003 ડિરેક્ટર વડોદરા જિલ્લા ઔદ્યોગિક સહકારી બેંક. 1973 થી 85, 86, 1989 થી 92 ડિરેક્ટર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદના ડિરેક્ટર રહેલા હતા. 1964-65 અંદર વડોદરા જિલ્લા પંચાયતના તેઓ શ્રી પ્રમુખ હતા. 1967 થી 2003 પ્રમુખ ગૌ સંવર્ધન અને ગોપાલન ટ્રસ્ટ. 1986 થી 2003 પ્રમુખ સરદાર ભવન ટ્રસ્ટ અને તે પહેલા 1962 થી 1986 સુધી આ સરદાર ભવનના તેઓ ટ્રસ્ટી રહેલા હતા. 1967 થી 82 એ પ્રમુખ વડોદરા જિલ્લા પછાત સેવા મંડળની અંદર હતા. 1995 થી 2003 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગર સ્થાપક ટ્રસ્ટી હતા. પણ આ પુસ્તકની અંદર જે રહી ગયું છે અગત્યનું એ આપને કહું. 1990-92 થી તેઓ વાકલ કેવરાઈ મંડળના એ પ્રમુખ હતા. 1984-85 થી 90 એ ઉપપ્રમુખ હતા. બીજું કે આ પુસ્તક મેં બહુ ખૂબ શોધ્યું પણ ક્યાંય જસવંત કાકાની અવસાન તારીખ આપી નથી. પણ એક છાપાની કાપલીમાં કંઈક લખ્યું છે કે આ બીજી પુણ્યતિથિ છે ને ત્રીજી પુણ્યતિથિ છે. એટલે હું માનું છું કે 2003 ની અંદર 21મી ડિસેમ્બરે એમનું અવસાન થયું. બરોબર? એક છાપાની કાપલીઓના આધારે ને અંતે આમ ઉપર મૂકવું પડે છે. વડોદરા શહેર આમ તો આપણને 3 P
એ હેરાન કરી રહ્યા છે. પી પોવર્ટી, ગરીબાઈ, પોલ્યુશન અને પોપ્યુલેશન, આ 3 પી એમાંથી એમના પ્રદૂષણ વિશે બહુ ચેતવણી એ વખતે આપેલી હતી. ગાંધરમાંથી આજે ગંદા પાણીની નદી છે અને ખેડૂતોના ફળદ્રુપ જમીનોના ભોગે આપણે ઉદ્યોગો વિકાસીએ એ વિકાસ કરે તો બરાબર નથી. આટલું કોઈ પુણ્યશાળી સેવા જીવ જીવન એના ગુણો વિશે તો આપણે કરે છે. પણ 1989ની અંદર વીપી સિંહ સાથે દાંડી કૂચમાં જોડાયા, એનાથી મેલેરિયા થયો, મેલેરિયાની દવા લીધી ને દવા એનું રિએક્શન આવ્યું, એના કારણે એમને જે પેરાલિસિસ થયો, જીવનના 15 વર્ષ એમને ખાટલાની અંદર આપણે યાતનાની જીવન વચ્ચે પણ એમની લોકસેવાની એમની જે તખના છે, જે ઝંખના છે, એ જરા પણ ઝાંખી પડી નહોતી. એક વખત એક ટ્રેન જતી હતી, સિગ્નલ પડ્યું નહોતું, ટ્રેનમાંથી એક ગામડીયો માણસ ઉતર્યો, સીધું આમ ગયો અને કોકનું ખેતર હતું ને ઝાંપલી ઉગાડી હતી, એ ઝાંપલી એને બંધ કરી દીધી. એટલે કોલેજના છોકરા કે અહીંયા કાકા તમારું ખેતર છે? ના ભાઈ. તો કે તમારા હગાનું હશે? નહીં. ના ભાઈ. તો કે કોનું છે? કે તો ઓળખીતાનું? કે ના એમનું નહીં. તો કે આ ઝાંપલી કેમ બંધ કરી? તો કે ખેડૂનો જીવ છું ને, ખેડૂનો જીવ છું અને કોઈ રોજડા બોજા રંજાડે એટલે મેં બંધ કર્યું. તો પેલો ખેડૂનો જીવ હતો, તો જસવંત કાકા સેવાનો જીવ હતા. ખબર પડે કે ફલાણી કાકે તો મને બોલાવો તો ને આવે. તો આવી રીતે એમને પોતે કામ કર્યું. 60 વર્ષની પાકી સેવા હતી. ત્યારે મને પેલા દુલાભાઈ આકાશની પંક્તિ યાદ આવે છે. મીઠપવાળા માનવી જબ છોડી જ્યારે જશે, કાગા એની કાન ઘરો ઘરે મુંડાશે. અને નવી પેઢી માટે તો એમને એટલો સંદેશ આપ્યો છે કે ડૂબો તો એ છે ડૂબો, ડૂબો તો એ છે ડૂબો કે સ્વયં શોધે કિનારો તમોને, અને મરો તો એસે મરો કે સ્વયં જીવન ઝંખે તમોને. આ બોધપાઠ એ આપણને આપી દે. હવે એમાં સદગુણો મને નહીં લાગે છે કે ટાઈમ તો કોઈ માને છે એના ગુણને કારણે. તો જસવંત કાકાના એવા કયા ગુણ હતા કે જે પુરુષ એમને બનવા તરફ લઈ જાય છે? એક મહિના ત્યાં ટાઈમ ટેબલ લખેલું હતું. સોમવારે શિરોપુરી, મંગળવારે દૂધપાક. એટલે ધ્યાન થનાર હોય એને તો આ ટાઈમ ટેબલમાં છે એટલે ગલગલિયા થાય. પણ નીચે લખેલું હતું કૌંસમાં, મહેમાન ન હોય ત્યારે. એ છોકરાનું સપણ થતું નહોતું ગમે તે કારણોસર. મહેમાન આવ્યા એટલે પેલા ગરદણીયા છોકરાના બાપે કીધું, જાણે બજારમાંથી કંઈક લઈ આવી એટલે છોકરો રિક્ષા લઈને. હવે જો આવું જ હોય તો આતિથ્ય ભાવના પેલો કવિકાર કે છે તારા અહીંયા પૂછીને જો કોઈ આવે તો આવજે, એનો તો આનંદ થાય છે. પણ જસવંત કાકાનું આનાથી અવળું હતું. જ્યાં સુધી કોઈ એમના ઘરે જમનારો ન હોય બહારથી, ત્યાં સુધી એમને ગમતું નહીં. બદ્રીભાઈ કહે છે કે હું ઠેક 3 આવું તો મને પૂછી જો કે બદ્રી જમીન આવ્યો છે કે ભૂખે આવ્યો? કે જમીન આવ્યો છે. તો ચાર જોડે નહીં બોલું. અને કૃત્રિમ રીતે વિસાયા હોય એવી રીતે આમ કહેતા, ના ના એવું ના થાય, ચાર જમવા બેસી જા. આવો આતિથ્ય ભાવ એમને એમણે સામે આવેલા માટે જોયું નથી હિન્દુ છે કે મુસલમાન છે, ગરીબ છે કે શ્રીમંત છે કે ભણેલો છે કે અભણ છે. છોડો આ તમારું ચમન અને છોડો અમારું ચમન, છોડો આ તમારું ચમન અને છોડો આ અમારું ચમન. ચમનની વાતો છોડી અને વાતો વતનની કરો. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયા લખે છે કે માણસો 2 પ્રકારના હોય છે. એક તો જરૂર હોય ને ત્યારે જ તમને બોલાવે, નહીતર પોતાને ઊંચા ગણે, અળગા રાખે. અને બીજા જસવંત કાકા જેવા માણસો એવા હોય છે કે ઘરે કોઈ આવે તો એને ગમે, અને એ માનવ ચાહ એક વ્યક્તિ હતા. બીજું કે જસવંત કાકા આમ તો સામાન્ય રીતે મેં જોયું છે કે જૈન કુટુંબોમાં દયા અને કરુણાના ભાવ એમની અંદર કુદરતી રીતે એ હોય છે.
દુનિયામાં પોચામાં પોચું કયું? એટલે કવિઓ બધા કીધું પોચામાં પોચું માખણ, પોચું, એનાથી બીજું પોચું મળે જ નહીં. તો આ બીજો કઈ ખોટી વાત છે. માખણ બીજાનું દુઃખ જોઈને પીગળતું નથી, અને સજ્જનોનું હૃદય છે બીજાનું દુઃખ જોઈને આપોઆપ પીગળે છે. તો આ જસવંત કાકા બીજી કેટેગરીની અંદર એ હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતી એક વખત ગંગાના કિનારે તપ કરતા હતા અને રુદરનો અવાજ સંભળાણો હતો. એની સમાધિ તૂટી ગઈ અને પેલી બેન જે રડતા હતા એને પૂછ્યું કે શું છે બેન? તો કે મારો છોકરો ગુજરી ગયો છે અને એકલો હું વિધવા છું, અને એમને છોકરાનું મળતું ગંગા નદીની અંદર તરતું મૂક્યું, પણ પહેરેલું એના પરનું જે કાપડનું વસ્ત્ર હતું એ લઈ લીધું અને આમનો પીતો ગયો. અરે મૃત્યુનો આવો અપમાન! સ્વામીજી કે માફ કરો, મારા ઘરની અંદર એક પણ વસ્ત્ર નથી, છેલ્લું વસ્ત્ર તો એ છોકરાને મેં ઉડાડ્યું હતું. આવી ભયંકર ગરીબાઈથી મહર્ષિ દયાનંદનું હૃદય પીગળી ઉઠ્યું. તો એ વખતે મને તરત જસવંત કાકા યાદ આવ્યા કે ડભોઈ તાલુકાની અંદર કોઈ આશ્રમ શાળાનું ચેકિંગ કરવા ગયેલા હતા અને સંચાલક આગા પાછા થવા માંડ્યા. 50 વર્ગના પૂર્વ પટ્ટીના વિસ્તારમાં કે કાકા તમારા માટે સ્પેશિયલ રસોઈ બનાવી, થોડી વાર લાગશે. મારા માટે સ્પેશિયલ રસોઈ નથી જોતી, મને તું છોકરા જે જમતા હોય ને એ મને બતાવે અને હું એમની સાથે જમવા બેસીશ. અને જ્યારે આવ્યા તો ચબ્બડ ભાખરી અને કઠોળના નામે પીળું પાણી અને એની અંદર માંડ પેલી ભાખરી તમે પલાળો ત્યારે ખવાય અને એને કઢલાઈ નાખ્યા. આવું ખવડાવો તમે. અને વળતી વખતે એ બસમાં બેઠા ત્યારે ક્યાંય સુધી એ બોલ્યા નહીં, એટલો એમને આઘાત લાગ્યો. બીજો બનાવ એવો છે કે એક વખત જસવંત કાકા ડબકાથી આમોદ જતા હતા. ભોજ સ્ટેશને સાયકલ લઈને મૂકે અને પછી એ આમોદ જાય. આમોદથી આવે એટલે સાયકલ ઉપર બેસી અને ભોજથી ડબકા આવે. એક બાઈને એટલી ચિત્રે હાલતમાં જોઈ કે એ ભોજના બાકડા પર બેસીને રડી પડેલા, દુષ્કે તો દુષ્કે. આ કરુણતા એમને માનવ સેવા તરફ એ લઈ ગઈ હતી. ઘણી વખત આપણે મોટા થઈ ગયા ને, મોટા થઈ એટલે છોકરાઓના તરફ આપણે દુર્લક્ષ સેવીએ છીએ. મોટા થઈ એટલે જાણે ઘરના સાથેનો આપણો જે સંબંધ એ તૂટી જાય છે. પણ જસવંત કાકાના દીકરી ગીતાબેન લખે છે કે હું અમદાવાદ CM વિદ્યાલયમાં ભણતી ત્યારે એટલે બાપુજીના બધા મોટા ભાઈ હતા. મોટા ભાઈ મારી સ્કૂલમાં મારી ખબર કાઢવા આવે અને કેટલી પ્રોગ્રેસ છે, કોઈ મોટો માણસ આવ્યો તો મને ત્યાં લઈ જાય. તો આ એક બહુ મોટી વસ્તુ છે. રવિન્દ્રનાથ ટાગોર નાના હતા અને એના કુટુંબીજનો આગા પાછા થયા હોય ત્યાં નોકરના સહારે એ મોટા થવાનું. તો પેલો બીજા મારે પાલખી એક જૂની હતી ને, પાલખીની અંદર રવિન્દ્રનાથ ટાગોરને બેહાડે, પછી એક લીટો કરે. જો રામાયણ સાંભળી છે ને તે લક્ષ્મણ રેખા ઓળંગીશ તો બહુ માઠા પરિણામ આવશે. તો રવિન્દ્રનાથ ટાગોર પેલી જૂની પાલખીમાં બાળ રવિન્દ્ર બેસી રહે, પેલો બજારમાં કલાક 1.5 કલાક આંટા મારીને આવે. તો આવી રીતે એમના બાળકોનું જે ઘડતર છે એ ઘડતર કર્યું નથી. જસવંત કાકાના ભૂલકા લખે છે કે દિવાળીની અંદર અમારી જોડે કાકા ફટાકડા ફોડે, મકર સંક્રાંતિએ એ પોતે છાપું વાંચતા જાય અને અમને પતંગ ઉડાડવામાં મદદ કરે. શિયાળાની અંદર સગડી હોય તો અમે એમની સાથે જઈએ, એ પણ તાપે મેં પણ તાપી. આજે દાદાઈ નથી અને એ સગડી પણ એ નથી. ત્યારે આમાં એમના યાદશક્તિ વિશે તો હમણાં બારોટ સાહેબે સરસ મજાની વાત કરી. એમને ઓફિસના તમામ ટેલિફોનો હતા એ ટેલિફોનો બધા મોઢે હતા. અને એક વખત એવું બન્યું કે ધોળકિયા સાહેબ કરીને એની સાથે કામ કરનાર કર્મચારી હતા કે મુંબઈના ભાજે કરીને એક મંત્રી હતા. એનો 20 વર્ષ પહેલા આનો ફોન નંબર યાદ હતો. તો 20 વર્ષે એમને યાદ કર્યો. ગણકયંત્ર ની મદદ સિવાય આપણે પેલા રઘુભા વાઘેલાનું નામ સાંભળ્યું છે. રઘુભા વાઘેલા જે હતા એ 14 આંકડા ગુણ્યા 14 આંકડાનો ગુણાકાર કોઈ પણ ગણકયંત્ર કે કાગળ પેન સિવાય કરતા હતા.
તો આવી એકાગ્રતા એમનામાં હતી. એ એકાગ્રતાની તો એમણે વાત કરીએ તો આવા બધા ગુણો જે છે અગાધ સ્મૃતિના, કરુણતાના, અને ખેડૂતોને તો બહુ ચિંતા રહેતી હતી. चिड़िया कहती है आसमान बदला है, ब्रह्म कहता है पुष्प बदला है, इतने में कब्र बोली कि लाश तो वही है આજે ખેડૂતોને મહિને ખેતીની આવક 4000 છે અને ખેતી છે અને બીજી આવકનો સરવાળો કરીએ તો 12000 છે. બહુ ફેર પડ્યો નથી. ગુજરાતની અંદર 43% અને 2017માં 43%, 1% ખેડૂતોની અંદર ગરીબી ઘટી છે. તો આવી ચિંતા કરનાર માણસ એ આપણી વચ્ચે નથી. સંસ્મરણ રૂપે એ છે એના એક આશ્વાસન સાથે पीड़ा हो गई अब पर्वत सी, पीड़ा हो गई अब पर्वत सी, अब तो हिमालय से नई गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा मचाना मेरा मकसद नहीं. बोली कहीं भी हो, धीरे सीने में हो या धीरे सीने में, लेकिन बोली लगनी चाहिए. આપણે આમાંથી લઈએ પામીએ કોઈ પણ જીવન ચરિત્ર પ્રેરણાદાયી છે. અને આ તો આપણા વતનના માણસ, આપણા વિસ્તારના માણસ એમાંથી પામીએ. અને હું તો ઈચ્છું કે એ પુસ્તકનું બીજી સારી રીતે એનું સન્માનિત થઈને એ નીકળે. કારણ કે એમાં જેટલા ફોટા આપ્યા છે એમાંથી મોટાભાગના ફોટાઓની અંદર નીચે નામો લખેલા નથી. અથવા ભવિષ્યની પેઢી માટે આ એક અમૂલ્ય વારસો છે અને એ વારસાને આપણે દીપાવવા માટેનો પ્રયત્ન કરીએ. બેસીડ્યુના રાજા ફિલિપ હતો, પૃથ્વીનો ગોળો લઈને રોજ બે આજે આ દેશ જીતો છે, કાલે પેલો દેશ જીતો છે, પરમ દેશ પેલો દેશ જીતો છે. ત્યારે નાનો સિકંદર હતો કે પપ્પા મારા માટે તો રહેવા દો કઈ. અને એ સિકંદર વિશ્વ બી જેતા બની શક્યો. ધરતી જેટલી સહેલી છે, દુનિયા જેટલી સહેલી છે, લોકોના દિલ જીતવા આવ્યા છે અને એ જીત્યા જસવંતભાઈ. ધન્યવાદ આપ સૌનો. જેમણે મને ઉદારતાથી આ સમયની અંદર રમવાની મને છૂટ આપી. આપ સૌનો અને આપ શ્રોતાજનોનો ખાસ વક્તા તો મળે શ્રોતાનો છે, તરત લોકો શ્રોતા. ખૂબ જ સરળ સાહેબને સાંભળવાની ખૂબ મજા આવી. અને જસવંતલાલ દાદાને આપણે યાદ કરીએ, જો યાદ ના કરીએ તો આપણે નગુના કહેવાઈએ. હું આસિફભાઈને વિનંતી કરું કે એમને 1-2 પ્રસંગ એમના પિતાશ્રી માટે કહેવા છે. ભાઈ આપી હા છતાં ઘણી બધી રહી, પણ એમાંથી 2-3 પ્રસંગ જે એમની જે ઉદારતા અને એમની જે સૌમ્યતા દર્શાવી જણાવીશ. જે બિપિનભાઈએ વાત કરી કે એમણે જે ભોજ જતા હતા અને પેલી બહેનને સીધા હાલતમાં પણ એ વકીલાત કરતા હતા, એટલે એમને જંબુસર જવું પડે. તો ડબકા મારા ગામેથી નીકળી અને ત્યાંથી તે વખતે કંઈ વેહિકલ નહીં, એટલે સાયકલ પર એ ભોજ જતા અને ભોજથી ટ્રેન પકડી અને જંબુસર જતા અને ત્યાં વકીલાત કરતા. તો એ દિવસે સાયકલ પર નીકળ્યા તો એમણે આ બહેનોને નિર્વસ્ત્ર જ જોઈ અને એટલે પછી ત્યાં એ બેઠા બાકડા પર ટ્રેક પર બેઠા અને એમણે ત્યાં આગળ રડ્યા. અને તે વખતે એમણે નિર્ણય લીધો કે મારે વકીલાત નથી કરવી અને હાજરીયા કરવામાં જોગાવ છે. એટલે એક પ્રસંગ હતો જ્યારે મુંબઈમાં મિનિસ્ટર હતા ત્યારે એમની સચિવાલય વર્લી સીફેસની સામે મુંબઈનું અને 6થા માળે એમની ઓફિસ. એટલે બધા જ મિનિસ્ટરોએ એમના લેટ્રિનમાં, વોશરૂમમાં, ટોયલેટમાં પંખા મૂક્યા હતા. એટલે એમને ત્યાં પંખા મૂકવા જ્યારે પેલો માણસ ગયો ત્યારે એમને ના પાડી કે મારે પંખાની જરૂર નથી, 6થા માળે છે, પવન આવે છે એટલે મારે ખોટો ખર્ચો નથી કરાવો. એટલે એમણે પંખા ત્યાં મૂકવાની ના પાડી. અને એક વાત જે હમણાં વિપિનભાઈ કરી, શાંતિલાલ શાહ, એટલે મારા પિતાશ્રી અને મારા મામા, સગા મામા થાય મારા, એ બંને સાથે બોમ્બે સ્ટેટમાં મિનિસ્ટર. કોઈને ખબર હતી કે શાળા બને એ બંને મિનિસ્ટર સાથે છે, પણ એ ત્યાં મિનિસ્ટર હતા. અને સરદાર વલ્લભભાઈના એ એડમિનિસ્ટ્રેટિવ હતા, બીજેપી એમના જે હતા સરદાર વલ્લભભાઈના એચ.એમ. પટેલ આપણા આણંદના. એટલે ખાસ એમને વાત યાદ કરી એટલે મેં એમને જણાવ્યું પુસ્તક મારી પાસે આવ્યા છે હમણાં, તમારે જોઈએ તો તમને મારી શાંતિ વાંચું ત્રણસામાં હમણાં પ્રદર્શિત કરેલું તે. અને ત્રીજી એક વાત કરીશ કે જ્યારે ઉદ્યોગ મંત્રી હતા 1980માં, ત્યારે એમના બહુ નિકટના મિત્રના નામ માર નથી, નિકટના મિત્રના કહેવાથી એક ભાઈની ફાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર વધતી નથી. એટલે એમણે બધા ડોક્યુમેન્ટ ત્યાં આગળ ફોનથી વાત કરીને બધા ક્લિયર કરાવ્યા. એટલે 2 દિવસ પછી એ ભાઈ ફરી આવ્યા, પણ સવારના ફોનમાં વહેલા આવ્યા એટલે એણે દરવાજો બંધ હતો, એણે બેલ માર્યો. એટલે અમે મોટા ભાઈ ગયા ઉઠી ગયા હતા એટલે નીચે ગયા અને દરવાજો ખોલ્યો. એટલે પેલા ભાઈને જોયા એટલે એને પૂછ્યું કેમ તારું કામ નથી પત્યું? તો કે ના સાહેબ કામ પતી ગયું છે. અને એમ કરીને એણે બેગ ખોલી
અને બેંકમાં ઘણી બધી મોટી રકમ હતી. એટલે એમણે બેંકને લાત મારી, બધા પૈસા ઉછળીને બહાર પડ્યા અને એને કીધું કે તું આ પૈસા હમણાં ભરી દે ને તો હું પોલીસને બોલાવી અને તને પકડી બેસી. એટલો બધો ગભરાઈ ગયો કે પૈસા ભરી લીધા અને જેના થકી આવ્યો તો એમને ત્યાં ગયો અને ત્યાં જઈને એમણે વાત કરી કે ભાઈ તમે ફોન કરી એમને કહો કે મને પકડાવી ના દે, પૈસા મને એમ કે એમને મારા સુગંધન તરીકે આપવા હતા પણ એમણે સ્વીકાર્યા નહીં. એટલે અને એમના પ્રામાણિકતાને લીધે જે વાત કરી 1989માં જે દાંડીકૂચમાં ગયા યુપીએસસી સાથે, એમાં સલ્ફર ડ્રગ્સનો વધારે ડોઝ આપ્યો, એમાં એના બધા જ લિંક્સ પકડાઈ ગયા અને ગળા સુધી આવીને અટક્યું અને ખાલી રેસ્પિરેટરી સિસ્ટમ ચાલુ હતી. એટલે પછી એમને દાખલ કર્યા જસલોકમાં. સખત વિલ પાવર, ઘણી બધી કસરત કરી અને બધી જ મુવમેન્ટ એમની પાછી આવી ગઈ. એટલે પછી હરતા ફરતા પણ હતા, એટલે બેરીડન નતા, 2003 સુધી હરતા ફરતા હતા. ફક્ત એમની ફાઇન ગ્રીપ નથી, એટલે કપડાં ના પહેરે, જાતે જમાય ના, જાતે નવાય ના, પણ તો પણ બરાબર એક્ટિવ હતા. અને એને લીધે એ પરિસ્થિતિમાં પણ જ્યારે કંઈ પણ કોઈ વ્યક્તિ ફરિયાદ લઈને આવે, ચીફ એન્જિનિયર મકાનનું ખાસ અને જીબીમાં લાઇટોનું બી કામ, રસ્તા મકાનનું કામ અને કલેક્ટરનું કામ, તે જે તે કલેક્ટર સુધીર કુમાર એકવાર હતા, તપન કુમાર હતા, એમને ફોન કરીને ખગડાવતા અને કહેતા કે આ કામ કેમ થયું નથી. કારણ કે મિનિસ્ટર બન્યા હતા પણ એ પ્રામાણિકતાના લીધે એમનો એટલો વોટ હતો ને એમનો કહેતા હતા એ પ્રમાણે કામ થતું હતું. અને એ લોકોને વકીલ એટલે એ કહેતા કે ઓફિસર છે એને આપણે આપણા ઓફિસરોને ઘર સરકાર પૈસા આપે છે એટલે આપણે કે એ પ્રમાણે જનતાનું કામ કરવું જોઈએ. અત્યારના સંજોગોમાં એવું છે કે મિનિસ્ટરોને જ ખબર નથી હોતી કે શું કામ કરવું, એટલે અત્યારે સેક્રેટરી જે હોય એ કે પ્રમાણે મિનિસ્ટર કામ કરે છે અને એ રીતે કામ થઈ રહ્યું છે. એટલે આ બેનો પ્રસંગ મારે કહેવાતા. અને ખાસ બીજું તમને જણાવું કે સરદાર ભવનની જે સ્થાપના કરી એ સ્થાપનામાં ઉદ્ઘાટન તો એમણે કીધું કે જવાહરલાલ નહેરુએ કર્યું, ભૂમિપૂજન વિનોબાએ કર્યું, પણ આ સરદાર ભવન ઊભું કરવામાં જે મેઇન વ્યક્તિ હતા એ અનુજભાઈના દાદા હતા, નીચે ટુકડું છે. અને એમની સાથે જે સ્થાપક ટ્રસ્ટીઓ હતા, કારણ કે મારા ફાધરના એક ગુરુ હતા રાજકીય, એટલે મારા ફાધર એમાં ટ્રસ્ટી હતા, ગોરધનભાઈ બેચરભાઈ પટેલ ટ્રસ્ટી અને ચીમનભાઈ અમીન ટ્રસ્ટી હતા. અને મગન કાકા એટલે અમને તો દાદા કહી ગયા, મગન દાદા પછી એમના દીકરા લલિત કાકા આવ્યા. લલિત કાકા વડોદરાના મેયર હતા, લલિત કાકાના પુત્ર અનુજભાઈ છે. એટલે અનુજભાઈ પણ એક પાયામાં જ આવી ગયા, કારણ કે મગન કાકા આખી આ સંસ્થા ઊભી કરી હતી. એટલે ખાસ બધાને ખબર નહીં, મારે જણાવવું હતું એટલે આ વાત મેં કરી. અને હસ્તો અમૃતભાઈ મને આ તક આપવા. ખૂબ સરસ મેળાપ થયો બદલ અને ખરેખર સ્ટેજ શોભે છે. શ્રી વસંતભાઈ દવે સાહેબ આભાર વિધિ. અને છેલ્લા આપણે ભાગ ચા અને નાસ્તો કરવાનો છે. ગોળની ચા છે, કાંદાના ભજીયા છે અને આસિફભાઈ તરફથી પેડાનો પ્રસાદ છે. વસંતભાઈ પ્લીઝ. નમસ્કાર. ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલાઓ, બીજો કસુંબીનો રંગ. આ કસુંબીનો રંગ, આ ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલાઓ આપણા જસવંત દાદા કહેવાય. કારણ કે એમણે દરિદ્ર નારાયણની સેવા, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની, સામાજિક કાર્યો, રાજકીય પુરુષ તરીકે સંપૂર્ણતઃ સફળ કહી શકાય એવા સ્વાતંત્ર્ય સેનાની જસવંત દાદાને જ્યારે યાદ કરીએ ત્યારે મને અત્યારે, હું જો કે ખંભાતનો છું, પણ મને યાદ કે વડોદરાને આવા સપૂતો કેમ અત્યારે નથી મળતા, મળવા જોઈએ. અને એ જ રીતે બિપિનભાઈ પ્રોફેસર સાહેબ, આપણે, હું પણ ટીચર હતો, આપ પણ પ્રોફેસર, એટલે એમાં કહેવાય કે પેલો સર્વતોમુખી પ્રતિભા એવોર્ડ આજે પ્રોફેસર બિપિનભાઈએ જે સ્પીચ આપી એમાં 9 રસને ગોળ્યા છે, એક રસ નહીં, સંપૂર્ણતઃ જેને કે વક્તા કહી શકાય. શ્રોતાઓ, આયોજકો, દરેક વ્યક્તિઓનું એમણે સન્માન રાખીને એમનું વક્તવ્ય આપ્યું છે. અને બીજું કે આવા પુસ્તકો પ્રોફેસર સાહેબ કે ટેક્સ્ટ બુકમાં હોવા જોઈએ. 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં ટેક્સ્ટ બુક નહીં તો કમસે કમ એકાદ પ્રકરણ તો આવા વ્યક્તિત્વ વિશે હોવું જરૂરી છે. કારણ કે વર્તમાન સમયના જે વિદ્યાર્થીઓ છે એમને આવા ચરિત્રો બહુ ઓછા જોવા મળે છે, જાણવા મળે છે. માટે કંઈક આપણે આવો પણ પ્રયત્ન કરીએ. આપ સૌ ઉપસ્થિત રહ્યા, જસવંત દાદાના પરિવારજનો, મુરબ્બી શ્રી અનુજભાઈ અને આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો જે ઉપસ્થિત રહી અને
અમારી હૌસલા અફજાઈ કરી છે એ બદલ આપ સૌનો ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. મને શબ્દો મળ્યા તારે નગર જાવા, મને શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર પ્રોફેસર બિપિનભાઈએ સમાવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. પુનઃ પધારતા રહેશો એવી અભિલાષા સાથે ધન્યવાદ. થેન્ક યુ.